જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. દર્શક મિત્રો, તસવીરમાં દ્રશ્યમાન જે ટોળું છે અને ટોળામાં કેટલાક લોકો વિફર્યા હોય તેમ લાગી રહ્યું છે. બિલકુલ ટોળામાં લોકો વિફર્યા છે. હોસ્પિટલના ડૉક્ટર અને સ્ટાફ નર્સ સાથે વાત કરતા તેઓ પોતાનો રોષ ઠાલવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક તેમનો રોષ, તેમનો ગુસ્સો વ્યાજબી છે. કારણ કે એક નવજાતને જન્મ આપ્યા બાદ પ્રસૂતાનો જીવ ગયો છે. ત્યારે શું છે સમગ્ર મામલો તેની વિગતે વાત કરીએ તો ફરી એકવાર કહી શકાય કે આરોગ્યલક્ષી સેવાના અભાવે એક આદિવાસી પ્રસૂતાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. એક નવજાતને જન્મતાની સાથે જ માનું ધાવણ પણ નસીબ ના થયું. જેની કુખે જન્મ લીધો તેનું મોઢું પણ તે ન જોઈ શકી. એની હૂંફ મળે તે પૂર્વે જ તેની છત્રછાયા તેણે ગુમાવી દીધી. છોટાઉદેપુર તાલુકાના રાઠ વિસ્તારમાં આવેલ મોટી સડલી ગામની પ્રસૂતાની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નોર્મલ ડિલિવરી થયા બાદ આરોગ્યલક્ષી અપૂરતી સુવિધાઓને લઈ પ્રસૂતાનું મોત થયું અને એને લઈ પરિવારજનો સહિત ગામના લોકો રોષે ભરાયા હતા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે હોબાળો મચાવ્યો હતો. છોટાઉદેપુર તાલુકાના મોટી સડલી ગામની એક સગર્ભાને પ્રસૂતિની પીડા જણાતા તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લવાઈ હતી. 24/7ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં માત્ર સ્ટાફ નર્સ હાજર હતી, જેણે સગર્ભાને દાખલ કરી લીધી. સાંજ પડતા મહિલાની નોર્મલ ડિલિવરી થઈ અને એક સ્વસ્થ નવજાત બાળકીનો જન્મ થયો. સ્ટાફ નર્સ દ્વારા ડિલિવરી તો કરાવી દેવાઈ, પરંતુ ડિલિવરી બાદ બ્લીડિંગ થતાં મહિલાની તબિયત લથડી હતી. આ સ્થિતિમાં પ્રસૂતાની સારવાર એક નિષ્ણાત એટલે કે ગાયનેક ડૉક્ટર દ્વારા કરાવાય તે માટે પ્રસૂતાને છોટાઉદેપુર ખાતે રિફર કરવી જરૂરી બન્યું હતું. પરંતુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન સાથેની સુવિધાસભર એમ્બ્યુલન્સ ન હોય 108ને કોલ કરવામાં આવ્યો. ત્યારે 108 તરફથી પણ એવો મેસેજ આપવામાં આવ્યો કે હાલ 108 અન્ય કેસમાં હોય, મોડું થશે. આ ત્યાંના જે સ્ટાફ નર્સ છે તેમણે જણાવ્યું છે કે 108 તરફથી તેમને આવો મેસેજ આપવામાં આવ્યો હતો અને ત્યાં સુધી કેસને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જ સારવાર આપવામાં આવે એવું જણાવવામાં આવ્યું હતું. પરંતુ ડૉક્ટર વિના એ પણ શક્ય ન હતું. જો કે મોડે 108 આવતા મહિલાને છોટાઉદેપુર રિફર કરાઈ હતી. 108 છોટાઉદેપુર પહોંચતા છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે ફરજ ઉપરના ડૉક્ટરે ચેક કરતા મહિલાનું મોત 1 કલાક પહેલાં જ થઈ ગયો હોય તેમ જણાવતા પરિજનો શોક થઈ ગયા હતા અને આજે મોટી સડલીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર પરિજનો સહિત ગ્રામજનો પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે જો પ્રસૂતાનું મોત થઈ ગયું હતું તો એને રિફર શા માટે કરવામાં આવી. સાથે હોસ્પિટલમાં ડૉક્ટરનો અભાવ, સુવિધાસભર એમ્બ્યુલન્સનો અભાવ અને 108 મોડી પહોંચી એટલે કે સમયસર આરોગ્યલક્ષી પૂરતી સારવાર અને સેવાના અભાવને લઈ આદિવાસી પ્રસૂતાનું મોત નીપજ્યું છે. જ્યારે જવાબદાર ડૉક્ટર હાજર જ ન હતા તો શા માટે ડિલિવરી કરાવી? આવા સવાલો અને આરોપ સાથે પરિવારજનો અને સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. સ્થિતિને જોતા રંગપુર પોલીસ પણ સ્થળ ઉપર દોડી આવી હતી. ત્યારે ફરજ ઉપરની સ્ટાફ નર્સે પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે પીએચસી કક્ષાએ મારા થકી જેટલું શક્ય હતું અને જે કરી શકાય તેમ હતું એ તમામ પ્રયત્નો મેં કર્યા હતા. તો આયુષ ડૉક્ટરે કહ્યું કે તેઓ તાલીમમાં હતા. ત્યારે કહી શકાય કે વધુ એકવાર, જી હા, વધુ એકવાર એટલા માટે કહી રહ્યો છું કારણ કે અગાઉ પણ આવા અનેક કિસ્સાઓ બની ચૂક્યા છે અને અનેક જનેતાઓએ ક્યાંક રસ્તાના અભાવે તો ક્યાંક ડૉક્ટરના અભાવે તો ક્યાંક આરોગ્યલક્ષી સુવિધાઓના અભાવે
પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના લોકો માટે આરોગ્યલક્ષી સેવાઓ, પૂરતી આરોગ્યલક્ષી સેવાઓ ક્યારે મળશે? ક્યાં સુધી દક્ષા જેવી પ્રસૂતાઓ પોતાનો જીવ ગુમાવવા મજબૂર બન્યા કરશે? તેવા સવાલો ઉઠી રહ્યા છે. મારું નામ ચૌહાણ ઉર્વી, હું રંગપુરમાં એઝ સ્ટાફ નર્સ તરીકે કામ કરું છું. મારી પાસે કાલે રાઠવા દક્ષાબેન કરીને જે માતા છે એ 23 તારીખે વહેલી સવારે 3 વાગે અમારી પાસે ડ્યુટીમાં આવેલા હતા નાઇટમાં. એ પછી એમને ત્યારે આવેલા હતા ત્યારે એમને બધું ચેક કરવામાં આવ્યું હતું, તેમના વાઇટલ સાઇન્સ બધું નોર્મલ હતું, હજી એમને દુખાવો ડિલિવરી નો હતો નહીં. એ પછી એમને તો ઘરે જવું હતું પણ અમે એવું કીધું કે ના, તમે અહીં ઓબ્ઝર્વેશનમાં રહો, કારણ કે જો કંઈ થાય તો અમે જોઈ શકીએ. એના માટે દેખરેખ માટે અમે એમને અહીં દવાખાનામાં રાખ્યા હતા. ત્યાર પછી એમને દુખાવો ને એવું કંઈ હતું નહીં. પછી એમને સાંજે દુખાવો ચાલુ થયો. એ પછી અમે એમની ડિલિવરી પણ કરાવી. ડિલિવરી પણ નોર્મલ થઈ ગઈ હતી. નોર્મલ ડિલિવરી થયા પછી એમને થોડું લોહી વધારે પડવાનું ચાલુ થઈ ગયું. એટલે બેને મને એવું કીધું કે આ વસ્તુ તો અમારે નોર્મલ છે. મેં એમને એવું સમજાવ્યું કે તમારે લોહી વધારે પડે છે તો આગળ જવું પડશે તમારે. તો બેને મને એવું કીધું કે ના, મારે તો આ બધું નોર્મલ છે, હમણાં અડધી કલાકમાં બંધ થઈ જશે. બેન માનતા નહોતા. પછી મેં એમને સમજાવ્યું અને તરત જ મેં 108માં ફોન કરી દીધો. 108માં ફોન કર્યા પછી એ બેનને થોડું ચક્કર ને એવું લાગતું હતું. મેં એમને ORS નું પાણી આપ્યું તો બેન પાણી નથી પીતા, પાણી આપે તો પાણી ના પીએ, ખાવાનું આપે તો ખાઈ નહીં. એ પછી મારે એમને બોટલ ચાલુ કરી દીધી ટ્રીટમેન્ટ માટે. એમને તો મારે એમના જે વેઇન ફ્લો, મારે વેઇન લાઈન લેવી પડે, એમના માટે એમને કીધું તો એ માનવા તૈયાર નહોતા કે ના, મારે નથી ચડાવી બોટલ. એમના ઘરના હતા, એ લોકો એને પકડ્યા. પછી 2 વાર તો વેઇન ફ્લો એમને છટકાવી દીધી મારા હાથમાંથી નાખ્યા પછી મેં માંડ એક બીજા હાથમાં મેં એમને વેઇન ફ્લો લીધી, પાઇન્ટ ચાલુ કર્યો તો એમાંથી પણ એમને છટકાવી નાખી થોડીક વાર પછી. અને મારાથી મેં એઝ અ PHC લેવલ જેટલા ઓક્સિજન ચાલુ કર્યું, મેં CPR આપ્યા અને જેટલી ટ્રીટમેન્ટ એઝ અ PHC લેવલ ઉપર હું આપી શકતી હતી એટલી બધી મેં એમને આપી. અને એ પછી જ્યારે 108 આવી, 108 બધી કેસમાં હતી એટલે 108 ને આવતા લેટ થયું ફોન કર્યા પછી એમને. એ લોકોનો 2 વાર સામેથી પણ ફોન આવ્યો મને કે તમે અત્યારે ત્યાં હેન્ડલ કરો, તમે 108 થોડી વારમાં પહોંચી જશે એવું એ લોકોએ મને કીધું. એટલે મેં મારાથી ટ્રાય થાય એટલે મેં બધા એમાં મેજર્સ લીધા, મેં હેન્ડલ કર્યું અને પછી 108 આવી એ પછી મેં એમને સિવિલમાં રિફર કર્યું. હું ડોક્ટર જયેશ રાઠવા, આઈસ મેડિકલ ઓફિસર રંગપુર શેડ્યુલ. આ જે પેશન્ટ છે દક્ષાબેન, જેઓ 23 તારીખના રાત્રે 3 વાગે અહીં PSC પર આવેલ, એમને લેબર પેન થયેલ હોવાથી PSC પર આવેલ હતા. એમને લેબર પેન થોડી વાર થાય પાછું બંધ થઈ જાય, થાય પાછું બંધ થાય, જેથી કરીને અહીંના જે સ્ટાફ નર્સ છે એ અંડર ઓબ્ઝર્વેશનમાં રાખેલ હતા. પછી 23 તારીખે એમને સાંજે 7 વાગ્યાની આસપાસ એમને ફરી લેબર પેન થયું અને PSC પર દાખલ હતા. તો 7:25 એમની ડિલિવરી, નોર્મલ ડિલિવરી થઈ. વાઇટલ બધા એકદમ નોર્મલ હતા, કોઈ ક્રિટિકલ જેવી વસ્તુ નથી, જેથી કરીને અહીંયા PSC પર રાખેલ હતા. 7:30 વાગ્યા પછી ડિલિવરી પછી એમને થોડું બ્લીડિંગ ચાલુ થયું. બ્લીડિંગ થયા પછી પરિવારજનોને પણ સ્ટાફ નર્સે એમને જાણ કરેલ કે ભાઈ આ રીતના ડિલિવરી પછી બ્લીડિંગ થાય છે, તેમને રિફર કરવા લાયક છે. પ્લસ એમને 108 ને પણ તરત ફોન કરી દીધેલ. 108 ને ફોન કર્યા પછી 108 માંથી ફરી પણ ફોન આવેલો કે 108 બંને બિઝી છે અને બિઝી હોવાના કારણે થોડી વાર લાગશે, તો તમે ત્યાં PSC પર એને મેનેજમેન્ટ કરો. અમારા PSC લેવલે જેટલું મેનેજમેન્ટ થાય એટલું અમે મેનેજ કર્યું, છતાં પણ હેવી બ્લીડિંગના કારણે આ પેશન્ટને અમે અહીં PSC થી જે સ્ટાફ નર્સ હતા એ અહીં ડેથ થયેલી ડિક્લેર ન કરે, કારણ કે જેથી કરીને અહીંયા ઓથોરાઇઝ પર્સન ન હોવાના કારણે એ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ રિફર કરેલ છે. ના, અહીં ઓનલી નોર્મલ ડિલિવરી કરવામાં આવે છે, ક્રિટિકલ ડિલિવરી આપણે કરાવતા નથી. અમને અહીંયા PSC પરથી જે પણ કંઈ ક્રિટિકલ લાગે કે જે કોઈ પણ સગર્ભા માતા કે ANC ક્રિટિકલ લાગે એને અમે અહીંથી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં રિફર કરીએ છીએ. અહીં ઓનલી નોર્મલ ડિલિવરી થાય છે. આ પરિવારજનોનો જે આક્ષેપ છે બિલકુલ ખોટો છે. અહીંયા જે સ્ટાફ નર્સ છે એ તરત એમને 108 ને ફોન કરેલ છે ટાઈમ ટુ ટાઈમ, અને 108 માંથી ફરી ફોન આવેલ છે કે આ જે પેશન્ટ છે ને તમે ત્યાં અમારે 108 ના આવે ત્યાં સુધી તમે હેન્ડલ કરો. અહીં હેન્ડલ કરવાનો પૂર્વ પ્રયત્ન કરેલ છે. અહીં જે PSC ની ગાડીની જે વાત છે, અહીંયા એમાં અંદર ઓક્સિજન તેમજ બીજી ઇમરજન્સી એ ન હોવાના કારણે અમે એમાં શિફ્ટ કરેલ નથી. ના, અહીં એમને ટાઈમ ટુ ટાઈમ એમને આપણે ટ્રીટમેન્ટ આપેલ છે, અને જે પણ ક્રિટિકલ કન્ડિશન થઈ એ એમના સગાઓને આપણે
જાણ કરેલ અને તેમને સમજાવેલ પણ છે. મારી બેનને તઈ રાત્રે એડમિટ કરી હતી ડિલિવરી માટે. તો અહીં કોઈ હતું નહીં ડૉક્ટર, અને ખાલી સિસ્ટરો હતી. એ લોકો એડમિટ કરી અને પછી રાત્રે પાછી બીજા દિવસે સાંજે ડિલિવરી થઈ. તો ડિલિવરી થયા પછી થોડી વાર રહીને એ એક્સપાયર થઈ ગયા, અને એક્સપાયર થઈ ગયા પછી બી આ લોકો આગળ રિપેર કરી ઉદયપુર, અને રિપેર કર્યા પછી બી રિપેર કરી તઈ પછી આ લોકો કઈ જવાબ આપ્યો નહીં. એટલે અમારે કઈ માંગ છે કે કઈ ન્યાય મળે. શું? હા, બાળક જીવે છે. કઈ નહીં, કેવી રીતના થયું હકીકત જાણવાનું છે અમારે. રાઠોડ ભરતભાઈ નંદુભાઈ. નાની સડલી ગામથી દક્ષાબેન રવિન્દ્રભાઈની પત્નીને અહીંયા એડમિટ કર્યા હતા ડિલિવરીનો દુખાવો પડતા, ને 12 કલાક જેટલું થઈ ગયું હતું અહીંયા, પણ કોઈ એનો સરખો રિસ્પોન્સ નહીં મળ્યો. અને જ્યારે ડિલિવરી થઈ ત્યારે બ્લડિંગ થતાં ઓફ થઈ ગઈ એવી વાત કરે છે આ લોકો. એ અમે બી માનો તૈયાર છે, પણ ઓફ થઈ ગયા પછી આ લોકો રિફર કેમ કરી કર્યું એનું રીઝન અમારે હમણાંથી જાણવું છે. એટલી જ અમારી માંગણી છે. મેં સંદીપ કરસન, નાની સડલી. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.